નવી આઈડી લઈએ, મોબી સફરની અંદર નવી આઈડી લેવાની થાય અને નવી આઈડી તમારી એક્ટિવ થાય પછી પહેલી વખત કેવી રીતના ઓટીપી લઈને લોગિન કરવાનું છે એ પદ્ધતિ હું બતાવું છું તમને. તો સૌથી પહેલાં મોબી સફરનો આપણી પાસે એપ્લિકેશન આ રીતના સ્ક્રીન પર હોવી જોઈએ. આપણા સ્ક્રીન પર પહેલી એપ્લિકેશન મોબી સફર જોવાય છે, એના પર ટચ કરવું. આ રીતના મોબી સફરની એપ્લિકેશન ખુલશે. જે તે આપણો યુઝર કોડ હોય એ યુઝર કોડ અહીંયાથી ટાઈપ કરવો. પછી પિન, તો પિન આપણે અહીંયા નથી એટલે આ યુઝર કોડ અહીંયા લખાય નહીં. આપણે શું કરવાનું છે, પિન નાખીશું તો પિન નાખતા ખુલશે નહીં. આપણને થશે કે આવું કેમ થાય છે. આનું કારણ છે કે આપણે કરવાનું છે, આપણે રજિસ્ટર ડિવાઇસ બટન સિલેક્ટ કરવાનું છે. રજિસ્ટર ડિવાઇસ પર ક્લિક કરવાનું. રજિસ્ટર ડિવાઇસ પર ક્લિક કરતાં યુઝર કોડ માંગશે. પછી એનામાં આપણો જે પણ કોડ હોય એ લખવાનો. પોતાનો મોબાઈલ નંબર આ રીતના ટાઈપ કરવાનો. વેલિડેટ બટનને પર ક્લિક કરવાનું. ઓટીપી આવશે, મોબાઈલ પર એક SMS રિસીવ થશે, મેસેજ દ્વારા આવશે 514658. તો આપણે લખીશું આ રીતના. પછી વેરીફાઈ કરીશું. ત્યારબાદ એવો મેસેજ આવે ન્યૂ એમપિન, તો દબાવીશું 1 2 3 4 5 6 1 2 3 4 5 6. એવું જરૂરી નથી કે 1 થી 6 જ લખવું. જે નંબર તમારે લખવો હોય લખી શકો છો, જેટલા આંકડા રાખી શકો છો. ડન. હવે હું અહીંયા ફરી લખું છું. ઓકે, ખુલી ગયું. આ રીતના આપણે પોતાની એપ્લિકેશન લોગિન કરી શકીએ છીએ. નવી એપ્લિકેશન આ રીતના લોગિન થશે. અહીંયા એકાઉન્ટ એડ કરવાનું હોય તો એડ એકાઉન્ટ ફોર મૂવ ટુ બેંક ત્યાં લખેલું છે, એના પર ક્લિક કરીને એકાઉન્ટ એડ કરી શકાશે. ઠીક છે ને.